શું કહેશો ગેનીબેન, આજે તમે આજે ચૂંટણી પ્રચારમાં અહીંયા આવ્યા છો, સભા કરી છે, તમે કેટલાક આક્ષેપો કર્યા કે દારૂ વેચાય છે અને આપણે ઉપર આક્ષેપ કર્યો કે આપ બી ટીમ છો ને ભાજપને જીતાડવા માટે આવો છો, એવું પણ આ જ ચોકમાં આક્ષેપ કર્યો હતો હમણાં કલાક પહેલા. થાનગઢ નગરપાલિકાની ચૂંટણી 16મી તારીખે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના જે અમારા ઉમેદવારો છે એ પોતાની વિચારધારા પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના જે વહીવટી તંત્ર અને જે સત્તાના દુરુપયોગના માધ્યમથી 25 વર્ષથી થાનગઢને તમામ ક્ષેત્રોની અંદર નુકસાન કર્યું છે. આજે ભૂતકાળની અંદર થાનગઢ એ માથાદીઠ સૌથી વધારે આવક ધરાવતું આ થાનગઢ કે આજે એના સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય ધંધા રોજગાર હોય, ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો કે કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય કે જે વેપારીઓને પોતાને સલામતી ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક એની અંદર ઘણી બધી નુકસાનની વાતો આજે આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સાંભળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કોઈ લોકશાહીને માનવાવાળો પક્ષ નથી. સામ દામ દંડ ભેદ લોકોનું કામ થાય ના થાય એમને કોઈ લેવા દેવા નથી, સહાનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જૂઠું બોલવું, જોરથી બોલવું, જાહેરમાં બોલવું, વારંવાર બોલવું, વહીવટીતંત્રનો દુરુપયોગ કરવો અને સતત એમની પોતાની ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કોઈ ક્રેડિટ નથી. એ માત્ર ને માત્ર વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને જ્યારે ચૂંટણીઓ જીતવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે સમગ્ર ગુજરાત અને થાનગઢ એ હવે એક કોંગ્રેસના આગેવાનો અડીખમ રીતે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા સિવાય આજે મેં તો એવા સમાચાર સાંભળ્યા કે પોલીસ પણ એમને ફોન કરે કે તમારાથી ફોર્મ ભરાતું છે, તો શું લોકશાહીની અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી? અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે આ દેશમાં જે અંગ્રેજોને બગાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના લુકાઓ હોય, દાદાગીરી કરવાવાળા હોય, એનાથી કોંગ્રેસના આગેવાનો કે એના ઉમેદવારો અમારા એ ક્યારેય ગભરાવાના નથી. અને 16મી તારીખે થાનગઢના તમામ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી ભવ્ય વિજય અપાવશે. બેન, તમે કીધું કમલમમાં બધા કોર્પોરેશન જુદા જુદા છે, દારૂના, જુગારના. ભારતીય જનતા પાર્ટીએ એના ડિપાર્ટમેન્ટ જેમ વહીવટી તંત્ર બંધારણીય રીતે જે વિભાગો પ્રમાણે મંત્રીઓ બનાવવા પડે, અધિકારીઓ નીમવા પડે, તેમ એમને અસામાજિક તત્વોને ઠેકા આપી દીધા છે. જેમ કે ટાઉન વાઇઝ કે જિલ્લા વાઇઝ કોણ દારૂના ધંધા કરશે, કોણ જુગારના ધંધા કરશે, કોણ બાંધકામોમાંથી કમિશન લેશે, કોણ લોકોને ડરાવશે, ધમકાવશે. આ બધા વિભાગો એ ટોળીઓ, એમની જે ટોળકીઓ કહેવાય અસામાજિક તત્વોની, એ દરેક જગ્યાએ એમની એક્ટિવ બનાવી અને લોકો માટે કરીને એમને પૈસા ઉઘરાવવા માટેના એક બિઝનેસ બનાવી, રાજકારણને એક ધંધો બનાવી દીધો છે. અને એટલા માટે કરીને લોકોમાં જનજાગૃતિ લાવવી, એમને મનોબળ પૂરું પાડવું, એમને અન્યાય થાય તો એમના પડખે રહેવું અને આ સામાજિક તત્વો સામે જે લડી અને એક તંદુરસ્ત લોકશાહી નિર્માણ કરવું, એ તરફ જ્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકો એક શાંતિની રીતે એને શાંતિનો અહેસાસ થતો હતો, એવો ને એવો પાછો અહેસાસ થાય એના માટે કરીને ફરી અહીંયા નગરપાલિકા કોંગ્રેસની બની શકે.